તમે સ્ક્રીન ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવાને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇડ મોશનની જરૂરત પડશે ને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો ને તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે તો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો અને વિડીયોને ધ્યાનથી અને ક્લિક કર્યા વગર જોજો ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો. તો અહીંયાથી સૌથી પહેલાં એલાઇડ મોશન આવી રીતે તમારે ઓપન કરી દેવાનું. ઓપન કર્યા પછી મિત્રો તમને અહીંયા આવડું પ્રોજેક્ટનું આઇકન જોવા મળે એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી મિત્રો તમને અહીંયા જે કોઈ વિડીયોનું મટીરિયલ હશે એ તમે ડાઉનલોડ કરશો એ જોવા મળશે તો એના પર ક્લિક કરી લેવાનું. એના પર ક્લિક કર્યા પછી મિત્રો તમને અહીંયા આવડું જે આઇકન જોવા મળશે સૌથી નીચે એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કરશો એટલે અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જશે તો એના પર ક્લિક કરી લેવાનું મિત્રો. તો એના પર ક્લિક કર્યા પછી મિત્રો આપણે અહીંયા ગેલેરી ખુલી જાય મિત્રો. તો અહીંયાથી આપણે એક મનપસંદનો ફોટો લઈ લેવાનો મિત્રો આપણે. તો મિત્રો અહીંયાથી આપણે એક આપણા મનપસંદનો ફોટો લઈ લઈએ મિત્રો બરાબર. તો તમે પણ તમારા મનપસંદનો ફોટો લઈ લેજો. તો અમે અહીંયાથી મિત્રો અમે આવડો ફોટો સિલેક્ટ કરી લઈએ. ફોટાની સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે જ્યાં 3 ટપકાનું આઇકન જોઈશે છે એના ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો આપણે આ તરીકાનું ઇન્ટરફેસ ખોલીને આવે તો 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું. તો ફોટો આપણો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના બાદ આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું તો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી મિત્રો ફરી આવી રીતે આગળ આવી જવાનું. આગળ આવ્યા પછી મિત્રો આપણે ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને રાખી અને આવી રીતે ફોટાને ખસેડી લાવવાના મિત્રો કે જ્યાં સુધી આપણું સોંગ છે ત્યાં સુધી સોંગની નજીક આવી રીતે મિત્રો લાવે અને મૂકી દેવાનો. તો મિત્રો અહીંયાથી આપણો વિડીયો સ્ટેટસ જોરદાર એડિટિંગ થઈ જાય. એડિટિંગ થયા પછી મિત્રો તમારે સૌથી ઉપર આ આઇકન જોવે છે એના ઉપર ક્લિક કરી લેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયાથી તમારા મનપસંદની MB સિલેક્ટ કરી લેવાની. તો અમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ. એના પછી મિત્રો આપણે આવડા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો આપણો વિડીયો સ્ટેટસ આવી રીતે અહીંયા ડાઉનલોડ થઈ જાય મિત્રો. ત્યાં સુધી આપણે જ્યાં સુધી ડાઉનલોડ થાય ત્યાં સુધી આપણે અહીંયા રાહ જોવી પડશે થોડી મિત્રો. તો આપણે રાહ જોઈ લઈએ અહીંયા. તો મિત્રો તમારે આવી રીતે વિડીયો પૂરો પહેલો ડાઉનલોડ થઈ જાય. ડાઉનલોડ થયા પછી મિત્રો તમને અહીંયા જે આ ડાઉનલોડનો આઇકન આવેલું જોવાય છે એના પર તમારે ક્લિક કરી દેવાનું. તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય મિત્રો. તો અગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.